જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે ગંગા મૈયા તીર્થ ક્ષેત્ર બુધેલના આંગણે આવ્યા છે, તો ચાલો તેની મુલાકાત લઈએ। માતાજીના મંદિરમાં દર્શન પણ કરી લીધા, જ્યાં રામકૃષ્ણ ભગવાન અને સાથે ગંગા મૈયાની સાથે મહાદેવને જળ પણ અર્પણ કર્યું। અહીંનું શાંત વાતાવરણ ખરેખર સાત્વિક એનર્જી આપે એવું છે। તો મિત્રો, આજે આપણી સાથે ગંગા મૈયા તીર્થ ક્ષેત્ર બુધેલના આંગણે આપણી સાથે વલ્લભભાઈ પણ જોડાયા છે। તો કેમ છે વલ્લભભાઈ? સીતારામ સીતારામ સીતારામ। તો ગંગા મૈયા વિશે આપણને વલ્લભભાઈ થોડીક વાતો કરશે। કેવો વલ્લભભાઈ? માતાજીનું જીવન એવું બહુ ચરિત્ર જીવન હતું કે માતાજી કોઈ દે એની વસ્તુ કે કોઈ ઓલું નથી રાખ્યું કે એની કોઈ દે કોઈ ઓઢવા પહેરવામાં કાંઈ એની ખામી નથી ઓલી નથી રાખી કે મારે આ જોવે એમ। પછી કે કોઈ સાધુ સંત આવ્યા હોય તો એને આદરથી માતાજી રાખતા, એને ભેટ પૂંજા આપતા, માતાજીને રમાડતા, કાંઈ હોય નહીં તો પણ માતાજી ગમે નથી ગોતી કાઢવી નહીં પણ માતાજી એને ભોજન કરાવતા। સાધુ પ્રત્યે બહુ માતાજીને ભાવ હતો। માતાજીનું એવું જીવન હતું ને કે માતાજી પોતે કાંઈ લેતા જ નહીં, કોઈ કહેવાય માતાજી ચા પીતા ખાલી। અને માતાજીની આ વસ્તુ છે એ બધી જીવન ધોરણ હતી, પણ આ વસ્તુ માતાજી બધાનો આનો ઉપયોગ આ બધું માતાજી કરતા, કે આ ચશ્મા છે, આ સોળી છે, સાંકળી છે, પણ એ બધું માતાજી રાખતા। આ બધી જૂની વસ્તુ જ છે બધી। અને આ બધું આમ દર્શન કરવા માટે મૂક્યું છે? હા, દર્શન જ છે આ બધું આ માતાજીનું। ભાવે ભક્તો દર્શન કરે, દર્શન માટે જ તે આ બધી વસ્તુ પુરાણ બધી છે। માતાજી ભગવાનની મૂર્તિ, ગંગા મૈયાની મૂર્તિ, હનુમાનજી મૂર્તિ, એ બધી આ પુરાણ માતાજીની પણ શરણ પાદુકા હાજર છે। હા, શરણ પાદુકા માતાજી દેવ થઈ ગયા એ શરણ પાદુકા। હા, તો આ જગ્યાની અંદર જે આ રૂમ પણ અને આ યાત્રિક ભવન બન્યું છે, તો યાત્રિક ભવન કોઈ યાત્રાળુ આવે, કોઈ સાધુ સંત આવે એને માટેના ઉતારા છે, પણ કોઈ પણ આવ્યું હોય તો આપણે એને આપીએ છીએ। વલ્લભભાઈ ને કેવી કે ગંગા મૈયા સંત થઈ ગયા છે તેની પૂર્ણ તિથિ વિશે જે ઉજવણી કરવામાં આવે છે તેની માહિતી વલ્લભભાઈ આપશે। હા, તો કહેવાનું કે માતાજીની પૂર્ણ તિથિની અંદર બહુ ભવ્ય આયોજન થાય છે। 5,000 માણસોની ભોજન થાય છે અને એમાં સવારના મંગળા આરતી પણ થાય છે। પણ પછી બધાય ભગવાન છે કે રામચંદ્ર ભગવાન છે, માતાજી છે, ગંગા મૈયા છે, પછી શિવજી છે, પછી હનુમાનજી બાપા છે, ગણપતિ બાપા, તો તેનું પૂજન અલગ અલગ બધાય કરે છે। એક ગણપતિનું પૂજન કરે છે, એક ગંગા મૈયાનું પૂજન કરે છે જોડકા સાથે, અને એક રામચંદ્ર ભગવાનનું પૂજન થાય છે, અને શિવજીનું પૂજન થાય છે, અને હનુમાનજી બાપા કાંડિયા બાપાનું પણ પૂજન થાય છે। તો જેમ વલ્લભભાઈ કહે છે કે જે 4,000 થી 5,000 માણસોનું અહીંયા ભોજન લેવામાં આવે છે, તે બહુ મોટી અલગથી વાત કહેવાય છે। તો આ જે ફોટા છે માતાજીને ગુરુ પૂર્ણિમાના છે, જૂના માતાજીની હયાતના, બરાબર। તો પણ એમાં આપણે અહીંયા જૂની જગ્યામાં સપ્તાહ પણ થઈ હતી હરેશ્વરી બેનની, તો એમાં પણ એ માતાજી હાજર। પછી એનું જમણવાર બહુ ભવ્ય રીતે બેસાડીને બધાને ભોજન કરાવ્યું હતું, સબ મંગતથી। હા।